હેલો ગાઈઝ, આ શીરો તૈયાર થઈ જશે. ડુંગળી નાખી છે અને આ તેલ ગરમ કરવા માંડ્યો ગેસ ઉપર. ત્યાં થોડું નાખીએ તો જોયું કે તેલ ગરમ થઈ શકે નથી. તેલ ગરમ થઈ જાય તો મેં ભજીયા બનાવવા તૈયાર કરીશું. પછી આ થાળમાં નાખીશું. ગાઈઝ આ ભજીયા નાખવાની તૈયારી છે. તેલ બરાબરનું ગરમ થઈ ગયું છે. ગરમ થઈ ગયું. આમાં ગેરાજભાઈ મેં બનાવ્યા છે ને એકનો ભજીયો બનાવીએ છે અને ઘણા નાની બનાવીએ છીએ. અમારા ચોમાહાનો પેલો ભજીયો પહેલી વાર બનાવેલ ભજીયો ચોમાહાનો ગાઈસ. મોંઢામાં તો પાણી આવી ગયું આપણને આવી ગયું અને તમને વિડીયો જોતા હોય તો આવી ગયું હશે. તો ભજીયા કોને ના ગોટા બનતા હોય. પણ ગાઈસ અમારે ઘેર હજુ હરીબાનો લોટ નહીં આવ્યો, પણ આ તો કાકાનો લોટ છે. પણ હરીબાનો લોટ આવી જાય ને તો એકવાર બનાવી દઈશું. તો હરીબા તમે અમારા ગાંધીનગર સાઈડ લોટની સપ્લાય કરી દો તો અમે લાવીને ઘેર ભજીયો બનાવીએ. તો તમારો લોટ કેવો છે તો અમે ચાખીએ. તો ગાઈસ આ તો હરીબાનો લોટ નહીં પણ કાકાનો લોટ છે. જો કાકાનો લોટ આવો હોય છે તો પણ તેટલું જ ફેંકી દીધું છે. પણ હરીબા તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો અને મિત્રો વિડીયો હરીબા જોડે જાય એવું શેર કરજો. અને એટલો શું કહેવું, જો અમારા ભજીયામાં મસ્ત રેડી થઈ ગયો છે. હા ઉતરી આ તો ગરમ ગરમ છે બાપા બરી ગયા. તો ગાઈ છો બીજો ગોળ ના ખાય છે. તમારે ખાવો તો આવી જજો.